કેમ છે બધાને? તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। કારણ કે ભાઈ આજે કેવું છું ખબર છે, મારી અરે હું બધું કે હું છું મતલબ કે આજે અમે હું રામદે અને હિમાંશુ મેં ત્રણે આજ વિડીયો બનાવ્યો હતો। આજ ઘેર કોઈ હતું નહીં, મારા ફૂઈ બહાર ગયા હતા, પછી મારો દેર હતો એ આવતો હોય જાતો હોય, ઘેરે વધારે પડતા હોય જ નહીં, તો મેં વિડીયો બનાવ્યો। અમે સવારના વિડીયો બનાવતા, પછી બપોરે 4 વાગે બપોર સુધી વિડીયો બનાવ્યો, પછી પાછું 4 વાગે વિડીયોમાં જોયું તો અહીંયા ખબર પડી કે વિડીયો બંધ હતો। તો એવું હતું, મતલબ કે વિડીયો ચાલુ તો હતો પણ ખબર નહીં એમાં કંઈક વાંધો આવી ગયો ને મને છે ને એમાં લખી ગયેલું હોય એ વાંચતા ના આવડે, એટલે આમ વિડીયો આખો આવ્યો 3-4 કલાકનો, પણ જોયું ને તો 2 મિનિટમાં પૂરો થઈ જાય આખો વિડીયો। આમ એટલો બધો આમ સ્પીડમાં આવતો હતો ને વિડીયો કે આમ ખબર નહીં શું થયું હોય। તો ભાઈ આજે એવું કંઈક થયું, એટલી મહેનતથી વિડીયો બનાવ્યો અને આજ બધી મહેનત ઉપર પાણી ફરી ગઈ। આજે મારી હિમાંશુ વિડીયોમાં બોલતી હતી અને આજે એમાં એવું હતું કે અમે પસવાડે જે અમારા પાછળ જે અહીંયા છે ઝાડવા વાવ્યા છે અમે અહીંયા ઘણા બધા, તો એમાં અડધા ઝાડવા કાઢી નાખ્યા હતા અને એમાં થોડાક ઝાડવા હતા, રાવણો ને એવું બધું હતું, એટલે મેં રાવણો કાઢવા ના દીધો। ફૂઈને બધા એમ કહેતા હતા કે રાવણો અહીંયા રાખીશું તો દિવાલે પડી જાય, અને દિવાલ ખોટું ને કે દિવાલ છે ને એ અમારે પાણાની નથી, એ અમારે ટોળાની છે, એટલે એ દિવાલ પડી જાય એમ છે। તો એને ના પાડી હતી, પણ તો એ મેં રાવણો રાખ્યો એટલી મહેનતથી, થોડો મોટો રાવણો કર્યો હોય ને પછી એને કાપવો કે, એટલે મેં ના પાડી કે આજે રાવણો રાખવાનું જ છે, આપણે કાપવું નથી। એટલે આજે અમે છે ને અહીંયા સીતાફળી હતી તો સીતાફળી અમે કાપી નાખી। સીતાફળી કાપી નહોતી પણ કાપવી પડી, આમ મતલબ કે મને ખબર નથી, પણ અહીંયા સીતાફળી લીંબુડી ઘણા બધા ઝાડવા હતા અને સીતાફળીમાં ખબર નહીં કોઈની નજર લાગી ગઈ હોય કે શું હોય, તો એમાં સીતાફળ ઓછા આવતા હતા થોડા પણ બગડી જતા હતા વધારે પડતા, એટલે પછી અમે આજે કાપી નાખી અને આજનો વિડીયો બનાવ્યો હતો। અમે રામદે કાપતા હતા, હું કાપતી હતી, મને કાપતા આવડે લાકડા ને એવું બધું, તો હું કાપતી હતી અને આજે વિડીયો બનાવ્યો હતો, એટલી મહેનતથી વિડીયો બનાવ્યો અને બધી મહેનત પર પાણી ફરી ગયું। તો આજ કંઈક એવું થયું અને અમારી હિમાંશુ ધૂળને સૂથી અને થાકી ગયા, એટલે અમારી હિમાંશુ ઘરમાં સૂઈ ગઈ છે। મેં પાણી ગરમ કરવા મેલ્યું એટલે અમારી હિમાંશુ કે મમ્મી હું ઘડીક ડાગલા જોઈ લઉં મોબાઈલમાં, કીધું હાલ ડાગલા ઘડીક જોઈશ તો જોવા દો। અમારી હિમાંશુ વધારે પડતા હે ને ફોનમાં ડાગલા જોઈ, એના પપ્પાના મોબાઈલમાં વધારે જોઈ, મારા ફોનમાં ના જોઈ, હું મારો ફોન ના આપું, મારો ફોન ઘડીક આપું ને તો ઘડીકમાં તો એ ક્યાંય સુધી પૂગી જાય। તો એવું છે અમારી હિમાંશુનું, અને હું તમને દેખાડી દઉં કે અમારે રાવણો અને સીતાફળી જ્યાં છે ને ત્યાં કેવી રીતના અમે કાપ્યું હતું, અહીંયા કાપ્યું હતું પણ વિડીયો બનાવ્યો હતો પણ કંઈ મેળ ના પડ્યો, વિડીયો સરખો આવ્યો ને। તો જ્યાં અમારે રાવણો છે, તો કેવો રાવણો છે, મોટો બધો છે, મેળી ઉપર હોય એવડો રાવણો છે, અને જ્યાં જામફળી છે, લીંબુડી છે, પછી અહીંયા બાજુમાં છે સીતાફળી હતી, તમે જોયું એ મારા ઘણા બધા વિડીયોમાં એ સીતાફળી હતી ને, તો સીતાફળી આખી ઉપાડ નાખી પધરો, એટલે મતલબ કે આખી સીતાફળી ઉપાડ નાખી રામદેવે, એટલી મહેનત કરી, એમ તો ના કહેવાય કે કુવાડો હાલતો નતો। જોઈએ આ બાજુ અમારે રાવણો કેવો મસ્ત છે, બધા કહે કે રાવણો કાપી નાખો, રાવણો કાપી નાખો, નહીં રાવણો નહીં કાપી। અને અમારે આ બાજુ દરવાજો છે, જ્યાંથી આવવું હોય અહીંયાથી આ બાજુ જો દરવાજો છે ડાયરેક્ટ બાયણા, અને અહીંયા જે દરવાજો છે એ ઘરનો છે, ઘરમાંથી પછી કદાચ ને બાયણે જવું હોય તો એ જવાય। આ મારા દેરનું મકાન છે, આ બાજુ અમારા છે, તો આવું કંઈક છે આજ બધું મેં તમને કહી દીધું આજ હું થયું। અને રામદે પછી રામદેને ખીચડી કે એટલી મહેનત કરી અને વિડીયો બનાવ્યો, હવે મારે વિડીયોમાં આવવું નથી એટલે રામદે વયા કે ડાયરેક્ટ દુઃખ, અને હિમાંશુ પાણી ગરમ કર્યું હતું એમાં રામદે નાહી નાખ્યું છે, તો કંઈક આજ એવું હતું। અને હવે કાલે સવારે ઉઠીને જોઈએ કેવો દી જાય, આજ તો કંઈક આવો દી ગયો અને આજ કોઈ ઘેરે નહોતું, એટલે આજ અમે તોફાને બહુ કર્યું છે, રાયડું એટલી નાખી, આજુબાજુવાળા બધા વિચાર કરતા હોય કે આજ કોઈ ઘેરે નથી લાગતું। અને અહીંયા નારિયેલ છે ને, નારિયેલ ઘણા બધા એવા છે પણ એમ તો ન કહેવાય કે પકડાતા નથી, તો એવું કંઈક છે। અમારી હિમાંશુ હવે ઉઠશે મોડી કેટલા વાગે ઉઠે એ તો કંઈ ખબર નહીં, અટાણે ઘણા બધા પતંગ સગાવે, તો અમારી હિમાંશુને ભાઈ પતંગ સગાવી અને અમારે ગામમાં જવું છે લેવા, અને ખબર નહીં આવે કીધું જાય આજ જઈએ કે કાલ જઈએ, તો એવું કંઈક છે।
તો આવી રીતના અમારે રાજાઓ થયું. મેં રામદેવને કીધું તું કે રામદેવ તમે બોલો બોલો બોલો, તો રામદેવ બોલતા નહોતા. અને આજ રામદેવ વિડીયોમાં બોલ્યા એટલી મહેનત કરી, બધી મહેનત પાણીમાં ગઈ એવું છે. તો હવે તમારે બધાને આજના વિડીયોમાં એટલું જ હશે. તો તમારે બધાને લાઈક